Hello guys, good morning and welcome to my channel. ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના 10:30 અને અમે લોકો હવે ઉઠ્યા છે. કાલ રાત્રે મસ્ત બેઠા વાતચીતો કરી અને લેટ સુધી બેઠા અમે અને હવે ઉઠ્યા છે અમે લોકો. તો અત્યારે જો વર્ધન બી જસ્ટ હાલ ઉઠ્યો છે. કાલ 8 વાગ્યાનો ઊંઘ્યો હતો ને તો અત્યારે 10:30 ઉઠ્યો છે. તો તમને મળાવું. હાય વર્ધન. ઓકે, વર્ધનને છે ને ઉઠીને તરત જ કુરકુરે દેખાયું ને. હા, પપ્પાનું ખાય છે. ઓકે, ખાઈ લે. હેલો, ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. કેવી મજા આવી કાલ નહીં? અરે વરસાદ બી કેવો પડે જબરજસ્ત. બહુ. હા, વદન તો સુઈ ગયો તો વદનને તો ખબર જ નથી. બસ બોલ કાલ તો વરસાદ પડ્યો તો તું તો હાલી કલી ગયો તો. જોઈએ અત્યારે તો બ્રેકફાસ્ટ કરવા જઈશું, પછી જોઈએ શું પ્લાન બને છે. એકચ્યુઅલી આજે સાઇટ સીન માટે જવાનું હતું પણ કેવું થયું કે મારી કોઈ જ ઈચ્છા નથી. મને એમ કે મસ્ત રિલેક્સ થવું છે, ઊંઘવું છે, ઊંઘ પૂરી કરવી છે. એટલે અમે લોકો લેટ ઉઠ્યા અને હવે અમે જઈશું. આજે ફતેસાગર જવાની ઈચ્છા છે. ફતેસાગર જઈશું અને કંઈક નવું કરીશું. તમને જોવાની બહુ મજા આવશે આજનો વ્લોગ કાલની જેમ. તો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ. અને હવે અત્યારે તો પહેલાં જઈએ બ્રેકફાસ્ટ કરવાનું. તમને બી બતાવું કે અમે બ્રેકફાસ્ટ શું કરીએ છીએ. એ થયું છે એવું કે બ્રેકફાસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો હતો અને ઓબ્વિયસલી 10 વાગ્યા સુધી જ હોય અને અત્યારે બંધ થઈ ગયું છે. કિચન ક્લોઝ થઈ ગયું છે. એ લોકો લંચની પ્રિપરેશન કરી રહ્યા છે અને અત્યારે બ્રેકફાસ્ટ તો ના આપી શકે એટલે અમે લોકો બહાર આવ્યા છે. હોટલની બહાર આજુબાજુ ક્યાંય પણ ચા મળતી હોય તો આ ભાઈને પૂછીએ, ભૈયા ચાય કિધર મિલેગી? ऐसे ही टपक किधर? ओके ओके. हाँ, થોડીક ચા પીએ તો થોડું મૂડ ફ્રેશ થાય યાર. થોડી ઊંઘ ઉડે, થોડું ફ્રેશનેસ આવે. એટલે હવે જઈશું અમે લોકો બહાર ચા પીવા માટે. બંપૂન તો પીવાની નથી એ તો ખાલી બ્રેકફાસ્ટ જ કરશે કંઈ. લેટ્સ સી. હોટલથી છે ચાલતા ચાલતા અહીંયા આવ્યા છે અને અહીંયા મળી રહી છે કચોરી, આલુ પ્યાજ કચોરી વિથ દહીં. અને સવારમાં હું આવું બધું નાખું બંપુ. એટલે બંપુ કે હું ખાઈ લઉં. પબ્લિક કેટલી છે? ભીડ તો જો. ભીડ બહુ છે. મેં કીધું તમે ટ્રાય કરો, ટ્રાય કરીને કહો કેવી છે. આપણા ત્યાંની આલુ પ્યાજ મસ્ત હોય છે. શાહીબાગથી લાવે છે બંપુ એક જગ્યાએથી, બહુ મસ્ત હોય. સારી છે. દહીં વાળું ન હોય અને જોરદાર ખાવા. આપણે જેવું નહીં. સારી છે. ઓકે ઓકે, મને ઓકે લાગે. તમને ભાઈ? અહીંયા મારી ચા મને મળી ગઈ છે ફાઇનલી. થોડું વધારે વોકિંગ કરવું પડ્યું નહીં વર્ધન? વર્ધન થઈ ગયું છે દહીં મિલ્ક. શું ખાય છે? ભાઈ જોઈ ગયા એટલે સીધે ચડ્યા અને બંપુ અત્યારે ગયા છે કચોરી લેવા માટે. સિમ્પલ કચોરી વિધાઉટ દહીં ચટણી એની. મસ્ત ચા છે. અમે ઘરે ક્યાં હોટેલ રૂમ પર આવી ગયા હતા અને અહીંયા હું રેડી થઈ ગઈ છું અને મારો ફૂલ લુક તમને બતાવી દઉં. આ છે મારો ફૂલ લુક અને હું મસ્ત રેડી થઈ ગઈ છું. અહીંયા બંપુ પણ સરસ રેડી થઈ ગયા છે. એમને આજે ઠીક નથી લાગતું ને? ના, વાતાવરણ એવું થયું ને હેડેક થઈ ગયું છે. અહીંયા છે વર્ધન જે રેડી થઈને અહીં જો. ઓકે ચલો ચલો હવે ટોવેલ મૂકો. નીની કરી લીધી, ફ્રેશ થઈ ગયા. ચલો હવે લંચ કરવા જવાનું. ચલો ચલો ચલો, શૂઝ પહેરને ચાલ. મારા સ્પેગેટી પાસ્તા આવી ગયા છે, પ્લસ કુલચા આવી ગયા છે સ્ટફ અને હજુ દાલ રોટી બંપુને ખાવી છે આજે. તો દાલ રોટી ખાવાની છે નહીં વર્ધન? હે ને? આવ્યું તો આવું મોમ આવ્યું. હું બેટા ખલાવ. અમે લોકો અત્યારે નીકળ્યા છે બહાર જવા માટે. અમે જઈશું ફતેસાગર લેક. ત્યાં વર્ધનને હોર્સ ઉપર બેસવાનું છે. એમાં બેસવાનું? યસ. તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. અત્યારે ઓલમોસ્ટ 4:30 જેવું થયું છે એટલે હવે નીકળ્યા છે અમે લોકો શાંતિથી. અને પછી જોઈએ આગળ શું પ્લાન બને છે. જેમ જેમ પ્લાન બને એમ અપડેટ આપતી રહીશ. બટ આજે શું થયું ખબર છે? સવારે ઉઠ્યા ને ત્યારથી લઈને અત્યાર સુધી હું શેમાં બિઝી હતી બંપુ કહો તો? મોબાઈલ.
મોબાઈલમાં પણ સ્ટોરેજ સ્ટોરેજનો એટલો ઇશ્યુ આવી રહ્યો છે, પ્લસ ટેકનિકલ ઇશ્યુના કારણે બ્લોગ સેવ નથી થઈ રહ્યો ગેલેરીમાં. એના લીધે હું એટલી મથી છું મારું હેડેક થવા લાગ્યું. કંટાળીને મેં કીધું ચલો હવે આપણે બહાર નીકળીએ. હું બ્લોગિંગ કન્ટિન્યુ કરું, જેમ જેમ એડિટ થઈને થશે ને એમ હું શેર કરતી રહીશ. એમ રિયલી સોરી ગાઈસ, તમે લોકો રાહ જોતા હશો પણ આ ઇશ્યુના કારણે મારે પ્રોબ્લેમ થઈ રહી છે. બટ કંઈ નહીં, હું ગમે તેમ કરીને સોલ્વ કરી દઈશ તમારા બધા માટે ને તમારી જોડે જલ્દી બ્લોગ શેર કરીશ. હવે પહેલાં તો જઈશું ફતેસાગર, ત્યાં જઈને તમને ત્યાંનો મસ્ત નજારો બતાવીશ. અમે લોકોએ ડિસાઈડ એવું કર્યું છે કે અમે લોકો એક્ટિવા રેન્ટ ઉપર લઈને ફરીશું, કેમ કે અમારા જીજુએ જ સજેસ્ટ કર્યું અમને. એટલે આ એક્ટિવા અહીંયા આવી ગઈ છે. તો હા બ્લોગ બના રહી હું. એટલે આવી ગયું છે એક્ટિવા મારું, અને હવે અમે એક્ટિવા લઈને જઈશું ફતેસાગર. અહીંયાના જે વર્કર છે એ મારી સાથે છે. હેલો, કેમ છો? उनको हिंदी समझ आती है, तो आप क्या बोल रहे थे? बोलो. ये हमारे यहाँ पर आगे बाइक पर आए, रेंट पे गाड़ी लेने, बहुत अच्छी गाड़ी दी इनको. हाँ, बहुत बढ़िया दी है, बहुत मस्त चकाचक वाली एक्टिवा इन्होंने मुझे दी है. थैंक यू સો મચ ભૈયા. ओके सो કેવું થયું, એક્ટિવા લીધા પછી અમારો પ્લાન એવો હતો કે તરત જ જવાનું હતું ફતેસાગર, અને ત્યારે વાગ્યા હતા 4:30-5 વાગ્યા હતા. અને મારા ફોનમાં જેમ મેં કીધું ને સ્ટોરેજનો ઇશ્યુ આવતો હતો, કોઈ વિડીયો સેવ નહોતા થતા. તો અમે લોકો અહીંયા એક શોપ છે ત્યાં મોબાઈલની, ત્યાં આવ્યા હતા. અહીંયા ઓલમોસ્ટ પાછળ આખું કંઈક માર્કેટ જ છે, મોબાઈલ માર્કેટ જેવું છે. એરિયાનું નામ તો ખ્યાલ નથી, બટ આખું મોબાઈલ માર્કેટ છે. તો ઓલમોસ્ટ અમારે અહીંયા 1-1.5 કલાક થઈ ગયો, નહીં 6:30 વાગી ગયા. અને થાક્યા, અને પછી કંઈક આ ઓટીજી ને ઓટીજી પેનડ્રાઈવ લીધી, એમાં ડેટા ટ્રાન્સફર કર્યો બેઠા. અને હવે થોડો ફોન ખાલી થયો ને એટલે બ્લોગ શૂટ કરી શકી છું, અને પછી બ્લોગ બી સેવ થઈ રહ્યો છે. એટલે હા, જેટલું રિલીફ મળ્યું મને, બાપ રે. નહીંતર હું શું કરત કંઈ જ ખબર નથી પડી. આજ સવારની હું ગોતે નથી ચડી યાર, જબરજસ્તની હળીએ ચડી હતી ને. યસ, એક્ટિવા લઈ લીધું છે, પણ હજુ ફરી નથી શક્યા એક્ટિવામાં, એમાંય ઉદયપુરમાં. એટલે વર્ધન સૌથી વધારે એક્સાઇટેડ હતો, પણ કંટાળી ગયા યાર. કંઈ નહીં, હવે એન્જોય કરીશું. અત્યારે જઈશું ફતેસાગર. વર્ધન, ક્યાં જવાનું છે? હોર્સમાં. ચલો તો હવે ત્યાં જઈને તમને મસ્ત સિનારીઓ બતાવો, અને અમે પણ થોડા રિલેક્સ થઈને એન્જોય કરીએ. આખું છે ને સ્ટ્રીટ માર્કેટ છે શોપિંગનું, અને અમે લોકો રસ્તો શોધતા જઈએ છીએ ફતેસાગર. અને બહુ મસ્ત છે બધી વસ્તુ. ઓલમોસ્ટ આપણા અમદાવાદમાં જે વસ્તુ મળે છે ને એવી જ બધી વસ્તુ. એટલે આમ કહેવાય ને કે હવે ખરેખર આપણે પહેલાં ક્યાંક જઈએ ને એટલે બધા માટે કંઈક લઈને આવીએ, પણ હવે જે આપણા ત્યાં મળે છે ને બધું જ મળે જ છે. અને ના મળે ને તો ઓનલાઈન તો ઓફકોર્સ મળે જ છે. એટલે આમ જોઈએ ને તો એવું થાય કે યાર આ તો આપણા ત્યાંથી બી લઈ શકીએ, કે આ અહીંયાથી ઉચકીને ઘરે લઈ જવાનું. ખરેખર એવું થાય. બાકી કંઈ નવું નથી. ખાવા પીવામાં મજા આવે, બાકી વસ્તુ તો બધે મને સેમ જ લાગે છે. વાવ, અમે પહોંચી ગયા છે ફતેસાગર. વાવ, વતન જો કેટલું બધું પાણી આવ્યું છે. વાવ, અંદર ના જવાય તો. વાહ, વાહ, વર્ધન અંદર બોટ છે. આપણે બેઠા હતા ખબર છે, પૂરી સ્પીડ બોટમાં. કેટલી ફાસ્ટ જતી હતી. એની ચોટી નીચે ગરી ગઈ. ઓ બાપલે. ચોટી કે ટોપી? ટોપી સોરી, ટોપી. પાણીમાં જતી. હા, બધુંથી લાસ્ટ ટાઈમ ટોપી પહેરાઈ હતી ને તો અહીંયા પાણીમાં જતી રહી હતી ને બેટા. વાવ, મસ્ત વેધર છે, પ્લસ
બહુ જ મજા આવે ને એવી વાઇબ આવી નહીં મમ્મી. મેં ફતેસાગર હોર્સ પર બેસાડવા આવ્યા છે વર્ધનને. વર્ધન શેનામાં બેસવાનું? હોર્સમાં. યે વર્ધન હોર્સ પર બેસવાનું ને? આઈ તો કહી દે ને. ના બંપો અને વર્ધન બંને બેસે છે અને હું નથી જતી. મને થોડી બીક લાગે છે. બંપોને બીક લાગે છે. એ જઈ રહ્યા છે વર્ધનને લઈને અને હું અહીંયા થોડું યરિંગ્સ બધું છે લઈ લઉં. કંઈક શોપિંગ વોપિંગ થાય તો કરી લઉં. આ લોકો ત્યાં સુધી આટો મારી આવે. વર્ધન અને બંપુ જઈ રહ્યા છે. બાય ટાટા ટાટા. અલીવા એન્જોય યોર રાઈડ. લો આ ફોન લઈ લો, બ્લોગ લેજો. મને છે ને ઊંટ ઉપર બેસવું વધારે ગમે છે અને અહીંયા ઊંટ છે અને વર્ધનને શું છે ખબર છે કે એક આ હોર્સ ઉપર બેઠા ને એટલે હવે બીજા હોર્સ ઉપર બેસવું છે. વ્લોગમાં શું કે પપ્પા વર્ધન હોર્સમાં બેઠો, વર્ધન રોયો નથી. અરે વાહ ભાઈ વાહ. હવે આપણે કેમલમાં બેસવાનું. વર્ધન કેમલમાં ચલો. હા અમે હોર્સ ઉપર બેસી, અરે સોરી કેમલ ઉપર બેસી ગયા. વર્ધન મજા આવે છે ના હોર્સમાં બેસાડે અને બેસવું જ નહોતું. અમે પરાણે બેસાડ્યો છે અને મજા આવી રહી છે. હું લગભગ 10th માં હતી ને ત્યારે ઊંટ ઉપર બેઠી હતી કેમલ ઉપર. એ પછી આજે બેઠી છું. બહુ જોરદાર ફિલિંગ આવી રહી છે. પણ એવું થાય છે કે બેક પેન સખતનું થવાનું છે. આટલામ ના થાય. યે આઈ કેમ ગોન. હવે આવ્યું ફૂડ, સ્ટ્રીટ ફૂડ. યસ સ્ટ્રીટ ફૂડ. અહીંયાનું સ્ટ્રીટ ફૂડ એટલું ફેમસ. સાઈ સાગરની કોલ્ડ કોફી. વન ઓફ અવર ફેવરેટ. અમારી મોસ્ટ ફેવરેટ છે અત્યાર સુધીમાં. એવું બન્યું જ નહીં હોય કે અમે ઉદયપુર આવ્યા હોય ને સહી સાગરની કોફી ના પીધી હોય. પ્લસ એક અહીંયા પેલું દૂધ ડ્રાય ફ્રૂટ દૂધ. અત્યારે ના હોય બહુ. એ વિન્ટર્સમાં હોય. અત્યારે ગરમીમાં ના પીધી. તમે કોફી પીવા જઈએ છીએ છે સહી સાગર કોફી એન્ડ મોર. મતલબ બહુ જ એટલે બહુ જ મસ્ત હોય છે અહીંયાની કોફી. ભીડ જોઈને જ તમને ખબર પડી ગઈ હશે. હા અહીંયા અમારી મસ્ત સહી સાગરની ચોકલેટ ચિપ્સવાળી ચોકલેટ આઈસ્ક્રીમવાળી કોફી આવી ગઈ છે જેને પીવા માટે મારાથી વધારે એ વર્ધન એક્સાઇટેડ. ગાઈસ આજે ફરી અમે દાદાજી જીજુએ. हेलो जीजू क्या ऑर्डर करोगे? कॉफी ऑर्डर किया है, मैगी आ रहा है बन के। ओके इधर की कॉफी वर्ल्ड फेमस है नहीं? उदयपुर की फेमस कॉफी साई सागर। सही सागर. ત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે ખબર છે અહીંયાની કોફી ટેસ્ટ કરી હતી. બહુ उदयपुर में कुछ खाओ मत खाओ, कॉफी जरूर पीओ। हाँ
હાય વર્ધન. વર્ધન ફ્રેન્ચ ફ્રાય ખાય છે ને બેટા? और इधर लेक है पूरा फतेह सागर. લોકોએ મસ્ત કોફી પીધી, બેઠા વાતોચીતો કરી, પછી અમને લોકોને કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ, તો અમે લોકો હવે ડિનર માટે જઈ રહ્યા છે ક્યાંક બહાર, અને જોઈએ હવે ડિસાઇડેડ નથી હજુ શું કહીએ શું નહીં, પછી જોઈએ હવે ક્યાં જઈએ છે. અત્યારે તો ફરીએ છે અને શું ડિનર કરીએ તમારા સાથે શેર કરું. લોકો છે ને ડિનર કરવા માટે આવ્યા છે. હેલો, અરે આપણે ફરીવાર મળ્યા નહીં. ફરીવાર જીજુ એવું કહે છે, જીજુ રિએક્શન એવું તો કેટલી વાર હેલો. અને અહીંયા અનલિમિટેડ ફૂડ ખાવા માટે આવ્યા છે અમે લોકો, અને ખરેખર બહુ જ ટેસ્ટી અને યમ્મી છે. અમે લોકોએ ડિસાઈડ જ ના કરી શક્યા શું ખાવું, બધા કે જે ખાવું હોય એવું કરતાં કરતાં કેટલું ફર્યા, અને લાસ્ટમાં અનલિમિટેડ આવ્યા કે અહીંયા બધું જ મળી જાય, જેને જે ખાવું હોય ને એ બધું મળી જશે. ટેસ્ટી અમે હોટલ પર પાછા આવી ગયા છે, અને ધારાદી અને જીજુ આજે પણ અમને જોઈન કર્યા છે. અમે લોકો મસ્ત મોડા સુધી બેસવાના છીએ આજે તો, કેમ કે કાલે અમારે જવાનું છે ઘરે, બેક ટુ હોમ, એટલા માટે. તાનું પેટ હાઉસફુલ છે. કોફી, મેગી, પિઝા પ્લસ સલાડ. હા, અનલિમિટેડ પીઝા. એટલે મસ્ત બેસીને વાતોચીતો કરવાની છે મોડા સુધી, અને પછી કાલે જવાનું છે. એટલે કાલે ખબર નહીં મળાશે કે નહીં દીદી, કાલે પોસિબલ નહીં થાય, કદાચ અમે વહેલા જ નીકળી જઈશું. એટલે जीजू आप तो मिलोगे ना? हाँ श्योर है ना? टाइम हो तो ऐसा कुछ क्योंकि ऑफिस है उनको. હા ઠીક છે. અને અહીંયા વર્ધન સૂઈ ગયો છે, ને અમે પણ હવે મસ્ત બેસીશું, વાતોચીતો કરીશું, પ્લસ ફ્રેશ થઈશું. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કાલ અમારો લાસ્ટ ડે છે, તો કાલનો વ્લોગ બી તમને જોવાની બહુ મજા આવશે. આજે તો મેં વ્લોગના ચક્કરમાં જેટલું મગજ દોડાઈને અડધો દિવસ બગાડ્યો છે ને, એ તો હું વર્ડ્સમાં ના એક્સપ્લેન કરી શકું. મારી આંખોને માથું એટલું દુખી રહ્યું છે, કેમ કે કન્ટિન્યુઅસ ફોનમાં ઘૂસેલી હતી સવારે ઉઠીને ત્યારથી લઈને, બિકોઝ ઓફ યુ ગાઈઝ. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને બસ આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. મળીએ કાલે. બાય બાય.